દોસ્તો, આ છે કાંતાબેન પ્રજાપતિ, જેમની ઘરે 23 વર્ષ પછી એક લક્ષ્મીનો જન્મ થયો. એમની ઘરની પરિસ્થિતિ તો તમે જોઈ જ રહ્યા છો. દોસ્તો, આ એપિસોડને પૂરેપૂરો જોજો, તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો. દાદા, મારું નામ પોપટભાઈ આહિર છે. તમારું નામ શું છે? ઉરજીભાઈ ટપુભાઈ પ્રજાપતિ. બરોબર. તમારું નામ દાદી? કાંતાબેન કુરજીભાઈ પ્રજાપતિ. બરોબર. પહેલાં તો તમારી બધી વાતચીત તો જો કે તમે અમને ઘણા ટાઈમથી ફોનના માધ્યમથી કહેતા જ હતા, પણ આજે તમારી ઘરની મુલાકાત લીધી અને આપણને અત્યારે ઘણા બધા લોકો પણ જોઈ રહ્યા છે. તો તમારા પરિવારની અંદર કેટલા જણા રહો છો દાદી? અમે 3 જણ. મારી બેબી 2 માણા અમે. મતલબ આ તમારી દીકરી છે? અમારી બેબી છે, પોતાની છે. કેટલી ઉંમર છે એમની? મારી 52 વર્ષની. અને બેબીની? બેબીની 2.5 વર્ષની છે. 2.5 વર્ષ? હા, 2.5 વર્ષની છે. બરોબર. મારે આટલા વર્ષ થા કાંઈ હતું જ નહીં. 92ની સાલમાં કહાવત થઈ. મારે કસાવડ 2.5 મહિનાની થઈ ગઈ હતી. તે પછી મારે દીજ ન સરતા દવા ને દુવા ને બહુ મેં રાખ્યું અને રડી રડીને મારે આખ્યું ખોયું મેં. મારે એક સંતાન જોતું જ હતું. મારું આંગણું છે ને સૂનું બહુ દેખાતું હતું. એટલે મને એમ થયું કે મારે એક બેબી બાબો છે, ભગવાન દેવી મારે જોવે છે. અમે 6 ભાઈઓ છે, કોઈએ મને પણ દીકરી નથી દીધી. એટલે પછી મને એમ થયું કે મને એક ભગવાન દીકરી દે તો દીકરી, પણ દીકરી તો દીધી ખરી. તો અમારું બેનું મન છે ને બહુ આનંદમાં આવી ગયું. ભલે અમે આવામાં રહી, મારી પાસે માયા મિલકત કાંઈ છે નહીં, પણ આને જોઈને અમને આનંદ આવે. બહુ એ તો સારી વાત છે કે ઘરે એક ફૂલ જેવડું બાળકને તમે અત્યારે મોટું કરી રહ્યા છો. મને આનંદ બહુ આવે ઘરની અંદર. દેશો મમ ખવડાવાય. શું નામ છે બેનનું? કૃષ્ણા. કૃષ્ણા. બરોબર. અત્યારે શું ઘરની શું અત્યારે કન્ડિશન છે? અત્યારે બધી દેહમાં હતા વરેથી. બસ વરતી તા દેહમાં હતા. અહીંયા કમાવા આવ્યા છે, પણ તબિયત પાણી બહુ બરાબર રહે નહીં. આ હવા મને એવું રહ્યું ને એટલે હજી શીખે છે હીરા. જે હીરા ગાતા એ બંધ થઈ ગયા. અત્યારની સિસ્ટમના શીખી રહ્યા છે. એટલે દેશમાં શું કામ કરતા હતા દાદા તમે? મજૂરી કરતા, પાણી વાળવા જતા ને એવું. બીજું ત્યાં મજૂરી તો ઘણી હાલતી, 400-500 રૂપિયા ઉપલેની 700 હાલતી. પણ આ કામ કરી નો આગી આપણે સુરતમાં રીધેલા રહ્યા એટલે 200 રૂપિયા મજૂરી આપતા. તો ખાઈને ખાવાનું થઈ જતું. એમ મમ પસી દઉં બટા બાપલિયાને. હેરાન ને જોવાની ઓલા ભાઈ હતા તે એમને શીખવા બેહાર્યા હીરામાં, બરાબર. ને બીજું તો શું, પૈસા તો કાંઈ હોય નહીં. ના, એ તો વાત બરાબર. એ તકલીફ હોય ને આવ્યા વરદીસા દેહમાં હતા. વરદીસા બેઠા બેઠા 200 રૂપિયા મજૂરીથી ખાધું. એમાં શું વધ્યું હોય? કાંઈ વધ્યું. આ રોગશાળો ભયંકર હતો એટલે આપણને ડર લાગે ને, નાનું બાળક રહ્યું એટલે અમે દેહમાં વહી ગયા. તો પેલા તો રોટલા લોટનું હાંકતા અહીંયા એટલે રોટલા કરતી ને છૂટકમાં વેચતા એમને રોટલા. અમે તો 500, 400 નો, 300 નો, 700 નો સુધીનો ધંધો થઈ જતો અમારે. એટલે એમાં ઘર ગુજારો ચાલે? હા, હાલા રાખતો. તો અત્યારે શું તકલીફો પડી રહી છે? અત્યારે એમ કે આને હુજે ને ના વરે 2 વર્ષ બંધ છે. એમાં ક્યાં દેખાવાનું ઓછું થઈ ગયું છે. એટલે આને હા સૌ તો જાવ ઘરકામની પ્રોબ્લેમ પડે અને ધંધા પાણી કાંઈ હોય નહીં, જે શીખે છે એટલે પૈસા ટકાની બધી રીતે પ્રોબ્લેમ તો રહે ને આ મોંઘવારી હિસાબે. ના, એ તો વાત સાચી છે. અને ઓલે સંડાસ પાણીની બધી આમ નાવા ધોવાની એવી બધી પ્રોબ્લેમ વધારે રહે છે. એટલે એ પણ સુવિધા નથી બરાબર? હા, બરાબર નથી. તમે તો મતલબમાં કે અમે તમારી ઘરે આવ્યા પણ ખબર નહીં તમે તો કેવી રીતે રહેતા હશો. અમે અત્યારે અહીંયા બેસી પણ નથી શકતા, એટલી બધી વાસ પણ આવે છે. પણ તમે તો તમારું મન જ જાણતું હશે કે તમારે કેવી રીતે રહેવું પડતું હશે. તો ક્યાં જવું? આપણી પરિસ્થિતિ ખરાબ છે એટલે શું કરવું? આપણે દવા કરાવી તો આપણે માથે થોડા જજા કર્યા હોય, કોઈ હાથ ઉસીતા લીધા હોય તો આપણે તો દેવા તો પડે. કોઈ આમે બોલી જાય, કોઈ આમે બોલે જાય. આપણે ઘરમાં જે હોય એ રોડવી, પણ બહારના વ્યક્તિને આપણે દેવું પડે. ખોલી તો એ તો તમારું મન જ જાણતું દેવું પડે આપણે. આવું વેન કરે, બિસ્કીટ, આઈસ્ક્રીમ માગે તો આઈસ્ક્રીમ બધું હું લઈ જતો. એ વેન કરતી જ એમાં બહુ દુઃખ. એમ કે આપણે જે હોય અન્ન પાણી, કોઈ કઠોળનું શાક કરી નાખી, આપણે લીલોતરી ન લઈએ. કઠોળું ઘરમાં હોય, મુઠ્ઠી બાફી નાખી, 2 જણને જોઈ થોડું તો થોડું બાફી નાખી. અને બેબીને કોઈ આ ખાંસી થઈ ગઈ છે, કોઈ તાવ આવે છે તો 10 રૂપિયાના આપણે 15 રૂપિયાના 20 રૂપિયાના સિક્કો 250 હોય તો આપણે 10 રૂપિયાના 2-3 સિક્કો આવે તો લઈને ખવડાવું.
બિસ્કીટ આકાદું ખવડાવું, ખીચડી મુઠ્ઠી બાફી નાખું તો એ ખવડાવું, અને બે પરિવાર બેહીને ખાઈ લઈ. લગ્ન થયા ને 22-23 વર્ષ થઈ ગયા, તે પછી મારે બેબી નાની થઈ. અત્યારે મારે 52 વર્ષની ઉંમર છે, આની 55 વર્ષની ઉંમર છે. તોય કીધું હજી તો આપણી હાથ કર હાલે સા મોટી થઈ જાય અને મારે હાથ ટેકો થઈ જાય. ભાઈઓ ઘણા છે પણ હવનું હવ કરે. અત્યારે આ જમાનામાં કોઈનું છે તો પછી આપણે હું લાલચ રાખવી? ના ના, એ તો તમે જ જાણતા હશો કે કેવી રીતે ઘર ચાલતું અરે છે. મારું મન જાણે છે. કાલ રક્ષાબંધન ગઈ, મારો ભલે બેબી બાબો નથી, બેબી છે, મારા દેરનો બાબો છે અને મમ્મી નથી, તો નિષેધ છે. તો મને એમ થાય કે મારી બેબીને રાખડી બાંધવા આવશે. હાલો, અમે બે માં દીકરી બીમાર છે, તાવ આ તે છે, આવશે. તો મોટી જેટની બેબી છે ત્યાં ગયો તો આ એમ કે મારે વેગભાઈ રાખડી બાંધવી છે. રાખડી વીકી પારે પારી નોકી કરી નાખી. બીજી રાખડી ક્યાંય મળી નહીં બપોર કે રક્ષાબંધન. તો મને રોવાઈ ગયું કે આ તો મારી ઉંમર આટલી છે, અમને બેબી ભગવાને દીધી છે. કાલે હવે અમારી એક આદાની હાજરી હોય ન હોય, મારી છોકરી 20 વર્ષની થાય તો કોઈ 6 ભાઈનો પરિવાર છે, એમાં એકાદો ભાઈ એમ તો ન કે ઢાલ બેન પાસે રાખડી બાંધી આવું. હું તો મા વગરની છું, પણ આ મા બાપ વગરની છે. અમારી અત્યારે 50 વર્ષની ઉંમર થઈ ગઈ, કાલે સવારે 70 વર્ષ 20 વર્ષની બેબી થાય, બધું હું જોઉં છું. તો મને તેમ નથી ને હૈયે ધરો કે મારા દેરિયા જેઠિયાના છોકરા મારી છોકરીને હર હાસો છે, એ તો મને શેર નહીં લાલેશ. તો રોજ સાંજમુરા થઈ ગયા અને મારી દીકરીને બિચારીને કીધું બટા કાંઈ નહીં હો, વેગભાઈને પોર રાખડી બાંધજે. બીજે દિવસે આવ્યો તો કે ઓણ નહીં પોર બાંધજો રાખડી. આ કાંઈ બાંધતો નહીં, અમે હાજરીમાં સહી તો નથી બાંધતા, નો હાજરીમાં હોય તો તમે શું બાંધો? નહીં તો માડી, હવે કદાચ તમારા પરિવારનું જે પણ કઈ વાતચીત છે એમાં તો અમને ખબર પણ નથી કે તમે કેવી રીતે સમયમાં રહેતા હશો, પણ અમે માણસ છીએ તો માણસની મદદ કરીએ છીએ. અને તમારી જે પણ કઈ અત્યારે ઘરની તકલીફ છે નાના મોટી, તો પહેલા તો તમે માડી રડશો નહીં. તમારા ઘરે જે ભગવાને જે તમને એક ફૂલ જેવું બાળકનો જે તમારી ઘરે જે આગમન થયું છે, બસ એને મોટા કરો અને જીવનને હજી પણ ઘણું બધું આગળ જીવવાનું છે. ભલે થોડુંક મોડું તમને આ વસ્તુ ભગવાને તમને આપ્યું છે, પણ જે પણ છે એ બહુ સારું છે અને જીવનમાં તમને એ પણ હંમેશા આગળ લઈ જશે. બરોબર? તો પહેલાં તો તમારી ઘરની તમે વાતચીત કરી કે થોડુંક કરિયાણાને લગતો પ્રોબ્લેમ છે તમારે, તો પહેલાં મારી સાથે ચાલો. તમારે જેટલું પણ કરિયાણાને જે પણ કાંઈ પ્રોબ્લેમ થઈ રહ્યો છે તો પોપટભાઈ ફાઉન્ડેશન અને લોકોના સાથ સપોર્ટથી પહેલાં તો તમને એ લઈ આપીએ છીએ અને પછી આપણે આવીને શાંતિથી બેસીને વાત કરીએ. કોને દાદા? તો મારી સાથે ચાલો. તમારે જેવી પણ ઘરની અંદર જરૂરિયાત છે એને આપણે તમે આગળ જોયું તે મુજબ કે એમને જે પણ કાંઈ તકલીફ હતી, ઘર છે તો ઘણી બધી રીતની જવાબદારીઓ પણ હોતી હોય છે, નાના મોટા ખર્ચાઓ પણ હોતા હોય છે, પણ પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા અને તમારા દરેક લોકોના સાથ સહકારથી આપણે જે પણ કાંઈ સહકારરૂપ બનતા હોઈએ છીએ. તો પહેલાં તો દાદા, તમે મને વાતચીત કરી હમણાં કે તમારા ઘરની અંદર જે પણ કાંઈ તકલીફો હતી, તો હવે તમને 1 મહિના માટેનું તો રાશન થઈ ગયું છે, પણ આવા તમને 12 મહિના એટલે કે ટોટલ 1 વર્ષ સુધી તમને રાશનની બિલકુલ ઉપાધિ નહીં કરતા. તમને હર મહિને રાશન મળતું રહેશે. બરોબર? એટલે તમારું 12 મહિનાનું 1 વર્ષ સુધીનું જે પણ કંઈ રાશનને લગતો પ્રોબ્લેમ છે એનો દરેક સમાધાન પોપટભાઈ ફાઉન્ડેશન થકી તમને મળી જશે. બરોબર? સારું કહેવાય ને. આ સમયમાં કોણ હતા ભાઈ, આમ નથી જોતા, શાક નથી આપતા. હું હીરાતા તો શીખી નહીં જાઉં, કામ કરવા માંડે. બસ તમે મારે બીજું 1 વર્ષની હવે બિલકુલ ઉપાધિ નહીં કરતા. ફાઉન્ડેશન થકી તમને 1 વર્ષ માટે તમને રાશન મળશે. બસ તો હું ક્યાંય રાગે પડી ગઈ. કહેવાય ને, આ કોણ આ સમયમાં કોણ સાથ આપે? એટલે મને આ ભાઈ કીધું એટલે એ ભાઈ ફોન કર્યો. મને ક્યાં આવી ખબર ન હોય.
એટલી ઉંમરે મને આવી કાંઈ ખબર ન હોય. તો નહીં, આજે લોકોના સાથ સહકારથી જ અમે તમારા ઘર સુધી પહોંચ્યા છીએ. બાકી અમને પણ નથી ખબર કે તમે આવી રીતે રહી રહ્યા છો. ભગવાનના આશીર્વાદ અને ભગવાનની કહેવાથી જ અમે અહીં સુધી પહોંચ્યા છીએ. હા બસ તમારી પાસેથી માત્ર એક જ આશા છે કે ભગવાન અમને વધારે હિંમત આપે, અમારી આખી ટીમને આવી જ રીતે આગળ વધારતી રાખે અને આવી જ રીતે અમે એકબીજા લોકોની મદદ કરતા રહીએ. હા, એ સાચું હોય એ જ ને બેને. આ તમારે એટલી શક્તિ આપે. અમે એમ કહીએ છીએ આ હાસા માણસ શક્તિ આપે, સહાય કરે એને શક્તિ આપે, સસાઈની સહાય કરે હાસાની. એ જ સાચું છે આ. ના ના અને અમારી બે માણસ નીતિ એવી છે ભાઈ, કોઈ દિન ખોટું આત્મો દુભાવ્યું નથી, કોઈ દિન ખોટું કીધું નથી, ખોટું કોઈનું ફસાવીને લીધું નથી. આપણે હોય એ ગુદરમ સલાવીને આપણે હોય એ પ્રમાણે રહી. આપણે બધા પહેરે એવું ન પહેરી, થીગડું મારીને પહેરી. કોઈ એમ કહે કે ભાઈ જો એને થીગડું માર્યું એ આવું પહેર્યું. હા ભાઈ, અમારે જેવી શક્તિ એવી ભક્તિ ભાઈ. ના ના સાચું. કોઈનું આસકી તો નથી લેવાતું. નહીં અને નહીં લોકો હા. તમે સારું કરશો તો પણ કહેવાના છે અને તમે ખરાબ કરશો તો પણ કહેવાના હા, છે. લોકોની સાથે રાખીને લોકોની વડે અને લોકો એક સમાજ છે અને સમાજમાં સારા મોળી બધી જ વાતો થતી હોય છે. બરોબર, એટલે પણ આપણે સાંભળી લઈ શું કરું, આપણે પરિસ્થિતિ એવી છે તો શું કરું. બસ ભગવાને આપણને બે કાન આપ્યા છે. સારું લાગે તો ઉતારવાનું, બસ, ના સારું લાગે નહીં. તો બીજા કાનેથી કાઢી નાખવાનું. અને ક્યારે બેહવાનું? તમારી ઘરે એક લક્ષ્મીનો જન્મ થયો છે, હા. બસ એને મોટી કરો. તમારા પણ એક દિવસ એવો આવશે કે તમારી દીકરી તમારું નામ રોશન કરશે અને ભણી ગણીને આગળ વધારો. અને દીકરીના ભવિષ્ય માટે તમારે દાદા જ્યાં પણ તકલીફ પડે હા. એને ભણાવવામાં, એમને ગણાવવામાં, તો ભણવા માટેનો જે પણ કાંઈ ખર્ચો થશે બરોબર, તો આવનારા સમયમાં પોપટભાઈ ફાઉન્ડેશન તમામ ખર્ચો અમે ઉપાડી લઈએ. બરોબર, એટલે એમના ભણતર માટેનો તમામ ખર્ચો પોપટભાઈ ફાઉન્ડેશન જોઈ લે છે. એટલે તમે બિલકુલ ઉપાધિ નહીં કરતા. એને બસ ભણાવો, એને આગળ વધારો. દેશનું ભવિષ્ય છે અને દીકરીઓ ઘણું બધું કરી શકે છે. એમ લક્ષ્મી આ રૂપ છે. દીકરો છે એ કોઈનો દીકરો લઈને આવશે ને, હું એમ જ મન મોટું રાખીને રહી છીએ અમે. બરોબર. ભાઈ આ દીકરો જ છે મારે, બસ. અમારી દીકરી છે એ કોઈનો દીકરો, ઈ આપણો દીકરો જ છે. અને અત્યારે એક આ નાની અમથી તમારી ઘરે લક્ષ્મી આવી છે, તો એક આ લક્ષ્મીની માટે એક આ નાની અમથી અમે રકમ તમને આપતા જઈએ છીએ. બસ આ બેંકમાં જમા કરાવી દેજો. અને એમ ઢીંગલીને કાંઈ પણ હા. રમકડા જોવે, એને કાંઈ પણ નાનો મોટો ભાગ લઈ દેવો હોય અહીં તો છે, એને લઈ રમકડા દેજો. માટે પૈસા આપે છે. કોને લ્યો, આ સ્વીકાર લેશે. કરવાનો. હા. અને આ પૈસા તમે બેંકમાં જમા કરાવી દેજો, એટલે બેંકમાં તમને કાઢીને આપી દેશે. કોને દાદા? હા હા અને હા, અમારી માટે ભગવાન જેવું થઈ તો ગયું. આ ભગવાન નહોતું જેવું ધાર્યું એવું થઈ થઈ ગયું. આવી સહાયની મને કાંઈ ખબર જ નહોતી હાલ બોલાય જિંદગીમાં. પહેલી વાર હું આ હેરાન થઈ ભીખ ગયા માગું ગમે એ પહેલી વાર છે આ જિંદગીની મારી. મેં કોઈ ક્યાંય સહાય જ લીધી નહીં. બસ દાદા તમે રડશો નહીં. મારે આની હાટું આ બધું કરવું પડે. માગવું એ કોઈ પાપ નથી. ભગવાન કહી રહ્યો છે કે તમે જેટલું માગશો તો જ આપણને ખબર પડશે. તમારી દીકરી માગશે તો જ એને ખબર પડશે કે ભૂખી છે, તરહી છે. બરોબર, એ કાંઈ બોલશે નહીં તો કેમ આપને ખબર પડશે? એવી જ રીતે માગવામાં કાંઈ ખોટું નથી. બસ માડી, હવે રડો નહીં. અમે તમારા દીકરાઓ જ છીએ અને અમે અમારી બેન માનીને એમને જ્યાં પણ જરૂર પડે છે એમની ત્યાં બધી જરૂરિયાતોને પૂરી કરીશું. બસ એમને મોટી કરો અને તમારી તબિયતનું પણ ધ્યાન રાખજો. તમારી ઘરે જે રાશનને લગતો કાંઈ પણ પ્રોબ્લેમ છે તો 12 મહિના સુધી એ તમામ પ્રોબ્લેમનું સમાધાન અમે કરી દઈએ છીએ. અને દીકરીના ભવિષ્ય માટે અને ભણતરનો કાંઈ પ્રોબ્લેમ આવશે તો એ તમામ ખર્ચો પોપટભાઈ ફાઉન્ડેશન અને લોકોના સાથ સહકારથી પૂરો કરીશું. અને જે તમને અત્યારે દીકરીના માટે અત્યારે હાલમાં જે પણ કાંઈ નાની મોટી જરૂરિયાતો હોય તો એ માટે તમને આ પૈસા આપ્યા છે એને બેંકમાં જમા કરાવી દેજો. અને જે પણ કાંઈ બની શકે એટલા સહકારો બનતા રહેશું. ઓકે, પોપટભાઈ ફાઉન્ડેશનને ધન્યવાદ કે આ એની જિંદગીમાં હિંમત આપે અને કુદરત એને સહાય આપે, આ શક્તિ આપે સસાઈની. હા, એટલે દોડી આગે તો ગરીબ માણવા હે. બસ ચાલો હવે રજા લઈએ છીએ. તમારી તબિયતનું ધ્યાન રાખજો. ઓકે, માણસ છે તો માણસની મદદ કરવી જોઈએ દોસ્તો. બસ આજે આ પરિવારની સ્થિતિની અને એની જે પણ કાંઈ લાગણી હતી એ આપણી સમક્ષ વ્યક્ત કરી અને આપણાથી બનતી મદદ એમને સુધી પહોંચાડી છે. બસ હવે એને ભગવાન વધારે હિંમત આપે, એમને જીવવાની આગળ વધારે તાકાત આપે. આજના એપિસોડની અંદર ઘણું બધું શીખવા મળે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે રહેવું પડતું હોય છે તો રહી લેવાનું. જીવનની અંદર જે પણ કાંઈ થતું હોય છે તેમાં સારા માટે જ થતું હોય છે એ વિચાર સાથે
આપણે ફરીથી આવતીકાલે સાંજે 5:30 વાગે મળીશું એક નવા વ્યક્તિ સાથે, નવા પરિવાર સાથે, નવી ઉમ્મીદ સાથે, નવા વિચાર સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. ચાલો માડી, દાદા તમારું ધ્યાન રાખો અને તમારી દીકરીનું પણ હા ધ્યાન. હા તમારો આભાર, ખૂબ ખૂબ આભાર. બસ આભાર ભગવાનનો, કાંઈ સુધી અમે પહોંચ્યા. ઓકે, ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ટાટા કહી દો. બાય બાય ટાટા. કહી દો બેટા.